આમોદમાં કાછિયાવાડ ખાતે આવેલા નૂતન હરિપ્રબોધમ પાર્થના મંદિર ખાતે સંતોની હાજરીમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। આમોદમાં કાછિયાવાડ ખાતે આવેલા નૂતન હરિપ્રબોધમ પ્રાર્થના મંદિર ખાતે સંતોની હાજરીમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। પરિવારોમાં સંસ્કારોનું સિંચન થાય અને યુવાનો નિર્વ્યસની બની તેમનામાં ધાર્મિકતા પ્રગટે તેવા ગુરુહરિ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના સંકલ્પને સાકાર કરવા પ્રગટ ગુરુહરિ પૂજ્ય પ્રબોધજી સ્વામીજી નવનિર્મિત હરિપ્રબોધમ પ્રાર્થના હોલમાં ઠાકોરજી તેમજ ગુરુ મહારાજોની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાદેશિક સંત ચિંતન સ્વામીના હસ્તે મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રગટ ગુરુહરિ પૂજ્ય પ્રબોધજીવન સ્વામીજીએ ખાસ ઉપસ્થિત રહી સૌ ભક્તોને આશીર્વાદ આપી રાજીપો વ્યક્ત કર્યો હતો। જ્યારે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાત્રિના ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહી સંતોની વક્તવ્ય ધ્યાનપૂર્વક સાંભળી જીવન ઉપયોગી બનાવ્યું હતું। આમોદના હરિપ્રબોધમ પરિવાર માટે એક મંદિરનું નિર્માણ થયેલ, જેમાં ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ અક્ષર પુરુષોત્તમ મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ સ્વામીજી અને ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજની મૂર્તિનું અનાવરણ કર્યું, પૂજન કર્યું, મહાપૂજા વિધિ થઈ, પ્રતિષ્ઠા થઈ અને એ નિમિત્તે આમોદ તાલુકાના 1000 ભાઈઓ બહેનોએ લાભ લીધો અને એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।